સ્વાગત છે મિત્રો આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે બધી ગાયો લઈને નીકળી જઈએ છીએ પાણી પીવડાવવા માટે. જોઈ લો બીજા ખેતરમાં જતા કાલવાળા કવાવાળા ખેતરમાં પેલી મજા પણ બતાવ્યું નહોતું તમને, એટલે ટાઈમ નહોતો મળ્યો એટલે નહોતું બતાવ્યું. પણ બાકી એમાં પાણી પી બીજા એક કવાવાળામાં આપણે જવાનું છે પેલી મકા, તો હું તમને બતાવી દે પછી આ કવાવાળામાં જવાનું છે. જો હાલ તો ગાયો પાણી પીવડાવવા માટે લઈને જઈએ છીએ બધી પાણી લઈ જવાની છે ગાઈસ. કાંઈ ઘા પાણી પીવડાવવા જઈએ આપણને પાણીનો આજ મેળ પડ્યો નહોતો ગાઈસ, એટલે અમે પેલા ખાડે લઈને જવાનું છે. તો બ્લોકમાં બને રહેજો તોકડી, તો આપણે બધું તમને બતાવીશું મિત્રો. થોડો સપોર્ટ બતાવો યાર, એમાં સપોર્ટ મળતો નહીં બરાબર. મળીએ એમાં પાણીના ખાડે જઈને. તો પાણી પીને આપણે આવી ગયા છીએ અરે ખેતરમાં. જોઈ લો કવાવાળું ખેતર છે. જો અરે કવાવાળા ખેતરમાં આવી ગયા છીએ. મતલબ બધા ગાયો ચરી રહી છે અને આપણે આટલા ચા મેલ્યો છે. જુઓ ચા બની રહ્યો છે અને ગાયો પાણી પીને આવીને ચરી રહી છે બરાબર. જો બતાવી દઉં હું તમને. જુઓ હરી ખેતર છે એટલે ચા બને છે. બે ગાયો આવી શકે છે આ બાજુ ઈંડોમકા એ રીતે આવવા જાઉં છું. બધી અવાજ સરસ ખાલી આટલી અવાજ આવી છે. તો જો બસ ચા પી બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે. આટલા બધા ગાયો ચરી જાય છે. પેલા ખવરે અહીં કણ હળદર આવી ગયું છે. જુઓ હળદર આવ્યું છે. માં જીરા કઉ લઈ લેશે. જુઓ ગાયો આટલા બધા ચરી જાય છે આપણી. જુઓ એટલા બધા ચારીએ છીએ, એટલા બધા ચરીએ છીએ ગાયો. પેલી મકા છે, બીજી આ શેઠે ચરે છે. જુઓ હલર આવી ગયું છે ફાઇનલી. અમે ઘઉં લઈ લેશે એ રે. તો કાલની વાત કાલ પછી. હાલ તો શેઠે ચરે છે ગાયો પાણી પીને આવ્યા હતા એટલે હજી પાણી પાવું 4 વાગતાનું પછી ઘેર ડાયરેક્ટ. ફાઇનલી મિત્રો પાણી પીવડાવવા માટે ગાયો લઈને આપણે હેડ્યા છીએ. અમે પેલા ફળવાળા ખેતરમાંથી ડાયરેક્ટ જાઉં અમે પાણી પીવડાવવા માટે. પાણી હશે તે ઘેર જઈને પાવાનું છે. જો અને એરિયાનું લોકેશન જેવું છે મસ્ત આવ્યું છે. ગમન ભુવાજીનું ખેતર, ગમન સાંથળ. ગાયો આવી જઈશે આપણે ચીડી. જો આ ભુવાજીએ તાર ફેન્સિંગ કરાયેલું છે. આગળ ચોપો આવે છે, હું તમને બતાવું. આવ્યું છે કે ચોપો જોઈ લો, જોઈ શકતા છો. અરે ચોપો છે. આવ્યું છે ગમન ભુવાજીનું નવું ખેતર. પેલી બાજુ જાર વાય છે ઉનાળું ભુવાજીની ભેંસો બોલે. તો મળીએ એમાં પાણીના ખાડેથી. તો બસ પાણી પીવા આવી ગઈ છે ગાયો, પણ ભેંસને આટલા ઓળી છે. ગાયો પીવું છે જોઈ લો. અત્યારે ભેંસને પાછી દેવાની. તો બસ પાણી પી દઈશ ગાયો. પીવાનું સારું છે ગાયો. અડધી પેલી બાદ જઈ રહી છે. જુઓ હું તમને બતાવી દઉં. એ જઈ જુઓ મોરી થઈ જઈ છે બધી ગાયો. પેલા ખાડામાં પાણી આજ તો આવતું હતું એટલે પીધું છે ગામડોએ. આજ તો ઓળવાનો નહીં, જેમ કે પાણી પી ગયો એટલે ધોળશી નહીં. કાલ તો ધોળતો હતો એટલે બોલેલો, બાકી આજ તો ધોળતો નહીં. જોઈ લો શાંતિ જાય.
તો આટલા આપણો વ્લોગ પૂરો કરીએ છીએ. તો તમને અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે.